મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે અને બીજી બાજુ એના ઘરમાંથી એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે. 75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે. ક્યાં ગઈ તમારી વિચારધારા? વિચારધારાની વાતો કરનાર લોકો એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો. આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે. કોઈ વધારાની વાત નથી કરતો. નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રનું અમરેલીનું રાજકારણ ખૂબ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે અને એમાં પણ સાવરકુંડલાની બેઠકોમાં રાજકારણ ખૂબ ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત છે એ બેફામ બોલ્યા છે. સાવરકુંડલાની જંગી સભામાં પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે અને તેમજ પ્રતાપ દુધાતે નિવેદન આપતા દાઉદ ઇબ્રાહિમને વચ્ચે લાવતા ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે. તમે આગળ જે કટકો સાંભળીને આવ્યા એ કટકાની જ વાત કરીએ તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે એ છેવટે દાઉદ ઇબ્રાહિમને ટિકિટ આપી શકે છે અને એટલી ખરાબ રાજનીતિ કરે છે. ખેર, આ મુદ્દા પર તો બોલ્યા જ છે, સાથે અનેક એવા મુદ્દાઓ પર પણ બોલ્યા છે જે ખરેખર સાવરકુંડલામાં ઉઠવા જોઈએ. ક્યાંક દારૂના મુદ્દાઓ, કારણ કે સાવરકુંડલામાં દારૂની ઘટનાઓ ખૂબ વધતી જઈ રહી છે ને ત્યાં એવી ઘટનાઓ સામે આવે પણ છે. એને લઈને પણ વાત કરી છે. કહ્યું છે સવારે શાકભાજીની લારી, સાંજે દારૂની લારી. અનેક ઘટનાઓને લઈ બોલ્યા છે અને ખુલ્લી બેફામ બની બોલ્યા છે. શું કહ્યું છે પ્રતાપ દુધાતે તે સાંભળો. વર્તમાન સ્થિતિમાં ભયની દિવાલ પેદા કરી છે. અહીંયા બેઠેલા લોકોને પોતાનો હક લેવો હોય તો તડપવું પડે. અધિકારીઓને પૈસા આપવા પડે. તમારે મકાન બનાવવું હોય તો તમે શેત્રુજી નદીમાંથી રેતી ન લઈ શકો. લઈ શકો? લઈ શકો? પણ આ ગામની અંદર કોની રહેન દ્રષ્ટિની અંદર ખનીજ માફિયાઓ બેફામ છે. આ ગામની અંદર કોની રહેન દ્રષ્ટિથી બુટલેગરો બેફામ છે. આ ગામની અંદર શાકભાજીની જેમ હવારે માતા બેન શાકભાજી લેવા જાય એમ હાલના ટાઈમે દારૂની લારીઓ મુકાય. શરમથી માથું ઝૂકી જાય છે. લોકો ભયભીત છે. એની સામેની અમે લડાઈ લડીએ છીએ. આ ગામડાની વાત થઈ. સુરત જેવા શહેરો કે અમદાવાદ જેવા શહેરો હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચી ગયું છે. આવનાર પેઢી માટે ખૂબ કપરા દિવસો છે. આ સમજવાની જરૂરિયાત છે. બે કામ ઓછા થાય પણ નબળા માણસને અમે જાહેર જીવનમાં કોઈ સ્થાન નથી આપ્યું. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શરમ નેવે મૂકી દીધી. કલંકિત માણસો, ભ્રષ્ટાચારી માણસો, ખૂની માણસો એનો સહારો લઈ અને કોંગ્રેસના કાર્યકર્તા કે કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસના ઉમેદવારોને દબાવવાના પણ પ્રયત્ન કર્યા. પણ અમે કે પીઠ નથી બતાવી. સાવરકુંડલા હોય કે લીલિયા હોય, આંખમાં આંખ નાખીને તમારા હક માટે અમે લડીએ છીએ. લડતા હતા ને લડતા રહેવાના છે. 3 નંબરના જાગૃત મતદારો પક્ષ પલટાની પૂરબહાર આલે છે. એને પણ થોડા ઓળખજો. 3 નંબરના વોર્ડમાં સાંજે કોંગ્રેસનું ટિકિટ લેવાના હોય, સવારે ભાજપનું ફોર્મ ભરાય. થયું કે નથી થયું? થયું કે નથી થયું? નિર્ણય તમારે કરવાનો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી વિચારધારાની વાત કરે, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે અને બીજી બાજુ એના ઘરમાંથી એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે.
75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે. ક્યાં ગઈ તમારી વિચારધારાની વાતો કરનાર લોકો? એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો છો, આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપે. આમાં કોઈ વધારાની વાત નથી કરતો. આ સત્તા માટે છેલ્લી કક્ષાએ જઈ શકે અને છેલ્લી પાયરીનું રાજનીતિ કરી શકે. અમે લોકો ક્યારે એવું કોઈ કાર્ય ના થાય કે પ્રજાને પીડા પડે કે પ્રજાનું માથું ઝૂકી જાય. આ વાત એટલા માટે કરું કે શેરીએ વાત અલગ, ગામડે વાત અલગ. આનો કોઈ વિચાર જ નથી. આ એક ફુગો ફૂલેલો છે ગુજરાતની અંદર. તમારે મત રૂપી ટાસણી મારવાની છે અને તમારા એક મતની તાકાત ધીરુભાઈ અંબાણીના, મુકેશ અંબાણીની પણ એક કિંમત છે અને તમારા મતની પણ એક કિંમત છે. ભૂતકાળની અંદર ગરીબ માણસોને પૈસાની લાઈનમાં, બીજી ત્રીજી લાઈનમાં જીતવામાં સફળ રહ્યા છે. હું ખાતરી આપું છું કે કોંગ્રેસની રાત લાંબી પણ દિવસ એક દિવસ ઉગવાનો છે અને દિવસ 100% ઉગવાનો છે. અમને વિશ્વાસ છે કે અમે સત્યના પથ ઉપર છે. અમે તમારા હક માટે લડ્યા છીએ, લડવાના છીએ, લડતા રહેવાના છીએ. મારે કોઈ બીજી વાત નથી કરવી. આ ગામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવું હોય તો આ ગામજનોને 3 નંબરના વોર્ડમાં કહેતો જાઓ કે નગરપાલિકામાં એટલા વર્ષો સુધી મેં માથું નથી પાડ્યું. એકવાર કોંગ્રેસનું બોર્ડ આપો, 1.5 વર્ષ પછી ધારાસભાની ઇલેક્શન આવે અને નગરપાલિકા લગતી ફરિયાદ નિવારણ સમિતિની અંદર અને બધી યોજનાઓમાં હું પોતે બેસે. આગળ સાંભળ્યા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત, જેમણે સાવરકુંડલામાં જંગી સભાનું આયોજન કર્યું હતું, સભા સંબોધિત કરી હતી અને ત્યાં જઈ અને પ્રજાની વચ્ચે બેફામ બોલ્યા છે, અનેક મુદ્દાઓ પર બોલ્યા છે, ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે અને હવે સાવરકુંડલાનું રાજકારણ ગરમાયું છે. સાવરકુંડલાના લોકો હવે શું ફેસલો લેશે? કારણ કે 26 તારીખે મતદાન છે, 28 તારીખે એ જ મતદાનનું પરિણામ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોનો દબદબો જામે છે એ જોવું રહ્યું. ખેર, અમારી ટીમ પણ સાવરકુંડલા પહોંચશે એટલે સાવરકુંડલાના લોકોનો વિચાર, સાવરકુંડલા લોકોનો ફેવરિટ પક્ષ, ફેવરિટ નેતા બધું જ તમારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ખેર, એની પહેલા તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. સહયોગ ચોક્કસથી આપજો. બાકી આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? પ્રતાપ દુધાતના નિવેદનને લઈને શું માનવું છે? હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગર દાઉદ ઇબ્રાહિમને લઈને જે વાત કરી છે એને લઈને પણ શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ધન્યવાદ.